ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વાળા વિસ્તારની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના 4 જિલ્લા છે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, કે એમાં આવતીકાલે 5, 6 જુલાઈ અને 7 જુલાઈ એમ 3 દિવસ સુધી હજુ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. નીચાણવાળા વિસ્તારમાં ખાસ સાવચેતી બધા રાખજો, કેમ કે દક્ષિણ ગુજરાતની હાલત હજુ પણ 2-3 દિવસ સુધી થોડીક ખરાબ રહેવાની છે. જે વિસ્તારો બાકી છે, જેની અંદર આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારમાં વરસાદનો લાભ મળ્યો છે, પણ જે બાકી હોય એવા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના અમુક તાલુકાઓ. હવે આ વિસ્તારની જો વાત કરવા જઈએ તો સંપૂર્ણપણે જોવા જઈએ તો આવનારા 3 દિવસ 5, 6 અને 7 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ હોય, બનાસકાંઠા હોય અથવા તો પાટણ, મહેસાણા હોય એને વરસાદનો લાભ મળશે. આવનારા 3 દિવસની અંદર મોરબી, સુરેન્દ્રનગરની અંદર પણ સારા વરસાદ પડી જશે. ચિંતાનું કારણ છે તો 3 જિલ્લા માટે છે, જેની અંદર કચ્છ જિલ્લો, દ્વારકા અને જામનગર, આ 3 માટે હજુ પણ હું ચિંતા માનું છું. કચ્છ જિલ્લો છે એ 7 તારીખ સુધી વરસાદથી કદાચ વંચિત પણ રહેશે, એટલે કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારો વરસાદથી વંચિત રહી શકે છે. બીજા હશે દ્વારકા, જામનગર. દ્વારકા, જામનગરની અંદર આમ તો વરસાદની સંભાવનાઓ છે, પણ 50% વિસ્તારમાં રહેશે, 50% વિસ્તાર વરસાદથી વંચિત રહેશે. પણ એનો મતલબ એવો નથી કે 7 તારીખ સુધીમાં તમે વરસાદથી વંચિત રહ્યો એટલે તમે કઈ વરસ હારી ગયા છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, વરસાદનો આ પ્રથમ રાઉન્ડ છે, અને ચોમાસાની શરૂઆતમાં કદાચ એકાદ રાઉન્ડમાં ન આવે તો બહુ ગભરાવાનું નથી. આગળ ઉપર હજી ચોમાસું ઘણું બધું બાકી છે, અને દ્વારકા, જામનગરમાં કઈ દુષ્કાળ પડવાનો નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેમાં જૂનાગઢ પંથકના કેટલાક તાલુકાઓની અંદર લગભગ 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે, તો સામે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓની અંદર 15-17 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે, અને તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા વધુ એક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજના દિવસને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે 5/7/2026 આજનો દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, અને એ પણ ચેતવણી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓની અંદર અતિથી ભારે વરસાદની ચેતવણી આપી છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે કેટલાક સ્થળો ઉપર ભારેથી અતિ ભારે વરસાદની વાત કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ, રાજકોટ છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુરનો સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટની જો વાત કરવામાં આવે તો પોરબંદર, બોટાદ આ બંને જિલ્લા સૌરાષ્ટ્રના, ત્યારબાદ મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ અને દાહોદનો એ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આપ જો એલર્ટ જે આપવામાં આવ્યું છે ભારે વરસાદની ચેતવણીને લઈ, એ ચેતવણીમાં સૌરાષ્ટ્રના કુલ કેટલા જિલ્લાઓ છે તો 1, 2, 3, 4, 5 અને 6 સાથે બોટાદ મળીને 7 જિલ્લાઓ જે છે એ સૌરાષ્ટ્રની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના એ લગભગ એ 12 જેટલા જિલ્લાઓ જે છે તેની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે દક્ષિણ ગુજરાતના 12 અને સૌરાષ્ટ્રના 7 એમ કુલ મળીને 19 જિલ્લાની અંદર આજે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. આ 19 જિલ્લાની અંદર અતિથી ભારે વરસાદ કેટલાક સ્થળો પર પડી શકે છે, કેટલાક સ્થળો પર મધ્યમ વરસાદ પડે છે, કેટલાક સ્થળો પર છૂટાછવાયા સ્થળો પર વીજળી સાથે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આજના દિવસની વાત કરી હવામાન વિભાગ દ્વારા આપેલા મેપની. આવતીકાલની શું પરિસ્થિતિ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6 તારીખના એ દિવસ દરમિયાન આપ જુઓ કે જ્યાં વરસાદની વધુમાં વધુ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, એ 6 તારીખના દિવસે સતત અવિરત વરસાદ વરસે તે પ્રકારની સ્થિતિ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે, અને એ એલર્ટની વચ્ચે હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે, આગાહીને લઈને સતત ચિંતિત એ ખેડૂતો છે એ વિસ્તારની અંદર, કેમ કે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા વરસાદની વચ્ચે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ છે. સૌરાષ્ટ્રના જૂનાગઢના માંગરોળ
ની આસપાસના પંથકની વાત કરવામાં આવે, ગીર સોમનાથના સૂત્રાપાડાની આસપાસની વાત કરવામાં આવે, આ તમામ પંથકોની અંદર ખેડૂતોને ભારે એક તરફ નુકસાનની ભીતિ દેખાઈ રહી છે. અને હવે વાત કરીએ 6 તારીખની, તો 6 તારીખની અંદર પણ સતત એ જ પ્રકારની સ્થિતિ છે. દક્ષિણ ગુજરાતની અંદર તમામ જગ્યા ઉપર રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને સાથે જ સૌરાષ્ટ્ર પંથકની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓની અંદર એલર્ટ છે. દક્ષિણ ગુજરાતની અંદર લગભગ જો વાત કરવામાં આવે તો 10 જિલ્લાઓની અંદર એલર્ટ છે. એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત મળીને કુલ 14 જેટલા જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. અને આ સાથે હવે વાત કરવી છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવે છે કે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવે છે, એ નવો એક મેપ હવામાન વિભાગ જે જાહેર કરે છે કે જ્યાં આગાહી તો એ આટલા જિલ્લાઓની અંદર છે, પરંતુ એની સિવાય વરસાદ કયા જિલ્લાની અંદર પડી શકે છે તેને લઈને એક વરસાદની ચેતવણી આપતા એક પૂર્વાનુમાન કરતી એક આગાહી છે. મારી ટીમને કહીશ મેપ એ નેક્સ્ટ કે જ્યારે આખી આ મેપ એ મેપ છે. આપ જુઓ, કચ્છ સિવાય આખા ગુજરાતની અંદર મોટા ભાગોના સ્થળોની વાત કરવામાં આવે તો વાવ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે આની પહેલાના આપણે મેપ જોયા હતા એ મેપની અંદર માત્ર હવામાન વિભાગની એ આગાહી હતી કે આટલા જિલ્લાઓની અંદર વોર્નિંગ છે, એની સિવાયના જિલ્લાઓની અંદર કોઈ પણ પ્રકારની વોર્નિંગ નથી. પરંતુ વાતાવરણ જોતા જો સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર જિલ્લાની અંદર એલર્ટ આપવામાં આવે છે, તો ખાસ એના આસપાસના જિલ્લા એટલે કે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર એ જિલ્લાઓની અંદર અસર થઈ શકે છે, વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. જેના અનુસંધાને હવામાન વિભાગે ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આગાહી વ્યક્ત કરી છે. માત્ર કચ્છને બાદ કરતા કચ્છ સિવાય તમામ જિલ્લાઓની અંદર આગાહી જે છે તે કરવામાં આવી છે. અને કચ્છની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક સ્થળો ઉપર તો વરસાદ પડી શકે છે. એટલે કે હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન છે 4 તારીખના રોજ કે ગુજરાતની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ વરસે તે પ્રકારની સ્થિતિ છે. પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત જે છે તેમની આગાહી શું કહી રહી છે, સાંભળો. એ અત્યારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ ચાલી રહ્યો છે. વરસાદની અંદર જોવા જઈએ તો જે આપણે ટોટલ 265 તાલુકા છે એમાંથી 230 તાલુકાની અંદર સારો વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે. એટલે કે હજુ પણ ક્યાંય ને ક્યાંય 35 જેટલા તાલુકાઓ છે એ વરસાદથી વંચિત છે. પણ એકંદરે એટલું કહી શકાય કે મોટા ભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થયો છે, વાવણી લાયક વરસાદ થયો છે. ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ થયો છે. હવે અત્યારે જો જોવા જઈએ તો આપણે ઘણી બધી સિસ્ટમ સક્રિય છે, જેમાં બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ છે, અરબ સાગરની અંદર પણ એક સિસ્ટમ સક્રિય છે જે મજબૂત છે. અને અરબ સાગરની સિસ્ટમ છે અત્યારે ક્યાંય ને ક્યાંય ફસાઈ છે. અરબ સાગરની સિસ્ટમ ફસાઈ એવી રીતે છે કે બંગાળની ખાડીનો જે શિયર ઝોન હોય એ અરબ સાગર સાથે મર્જ થઈ રહ્યો છે. અને જેને કારણે અમુક જે આગળથી સૂકા પવનો આવી રહ્યા છે એ તરફ સિસ્ટમ છે આગળ વધી રહી નથી. જેથી 3 દિવસથી સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. અને હજુ પણ આ સિસ્ટમ સ્થિર રહેવાની સંભાવનાઓ છે. આજની તારીખે વાત કરવા જઈએ તો આજે 4 જુલાઈ 2026ના રોજ ચોમાસું આગળ વધ્યું નથી, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે આજે મોડી રાત્રે ફરીથી ચોમાસું આગળ વધશે. પણ હજુ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વાળા વિસ્તારની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના 4 જિલ્લા છે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, કે એમાં આવતીકાલે 5, 6 જુલાઈ અને 7 જુલાઈ એમ 3 દિવસ સુધી હજુ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. એ સાથે જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા છે એમાં સુરતથી લઈ અને મુંબઈ સુધીના એરિયા છે એમાં હજુ પણ અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે જેમાં નર્મદા એટલે કે રાજપીપળા જિલ્લો હોય, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી, દમણ વગેરે તમામ વિસ્તારોની અંદર 7 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અમુક જગ્યાએ કહી શકાય કે ઘરોમાં પાણી ભરાઈ જાય એ પ્રકારના વરસાદ પણ સંભવ છે. નીચાણવાળા વિસ્તારમાં ખાસ સાવચેતી બધા રાખજો, કેમ કે દક્ષિણ ગુજરાતની હાલત હજુ પણ 2-3 દિવસ સુધી થોડી ખરાબ રહેવાની છે. મુંબઈની અંદર પણ આમ જોવા જઈએ તો મહારાષ્ટ્રનું મુંબઈ છે એ પણ લગભગ ભારેથી અતિ ભારે વરસાદનો સામનો કરશે. અને ત્યાંથી પણ આપણે કલ્પના ન કરી હોય એવા દ્રશ્યો સામે આવી શકે છે. એટલે આ હતી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ. હવે બીજા વિસ્તારમાં પણ એવરેજ વરસાદ પડ્યો છે, હજુ પડવાનો છે. હવે જેમાં બાકી છે વિસ્તારો એની વાત કરવાની છે. જે વિસ્તારો બાકી છે જેની અંદર આમ જોવા જઈએ તો
મોટાભાગના વિસ્તારમાં વરસાદનો લાભ મળ્યો છે, પણ જે બાકી હોય એવા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના અમુક તાલુકાઓ એટલામાં બાકી છે. મોરબી, સુરેન્દ્રનગરના અમુક ભાગો બાકી છે. કચ્છ જિલ્લાના ઘણા બધા ભાગો છે. આમ તો મોટા ભાગનો કચ્છ જિલ્લો છે એ સંપૂર્ણપણે વરસાદથી વંચિત છે. અને સાથે દ્વારકા, જામનગરના અમુક તાલુકામાં છે, મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નથી. હવે આ વિસ્તારની જો વાત કરવા જઈએ તો સંપૂર્ણપણે જોવા જઈએ તો આવનારા 3 દિવસ 5, 6 અને 7 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ હોય, બનાસકાંઠા હોય અથવા તો પાટણ, મહેસાણા હોય એને વરસાદનો લાભ મળશે. એ સાથે રાજસ્થાનના જે તાલુકાઓ છે, જેમ જોવા જઈએ તો જે થરાદથી કે ધાનેરાથી નજીકના આવેલા જે સાચોર સહિતના જે તાલુકાઓ છે, બાડમેર, સાચોર, ઝાલોર, આ વિસ્તારમાં પણ સારા વરસાદની શક્યતાઓ આવનારા 3 દિવસ દરમિયાન દેખાઈ રહી છે. એ સાથે જે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારની વાત કરવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ નથી, પણ આવનારા 3 દિવસની અંદર મોરબી, સુરેન્દ્રનગરની અંદર પણ સારા વરસાદ પડી જશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો બાકી છે અને સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો એટલે કે મોરબી, સુરેન્દ્રનગર એમાં પણ આવનારા 3 દિવસની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે પૂરેપૂરી દેખાઈ રહી છે. ચિંતાનું કારણ છે તો 3 જિલ્લા માટે છે, જેની અંદર કચ્છ જિલ્લો, દ્વારકા અને જામનગર, આ 3 માટે હજુ પણ હું ચિંતા માનું છું. એનું કારણ છે કે કચ્છની અંદર વરસાદ તો થશે, પણ કચ્છના કેટલા વિસ્તારમાં અત્યારે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે, તો કે માંડવી, મુન્દ્રા, કંડલા, ગાંધીધામ, અંજાર થી આગળના ભાગ અને સાથે જે ભચાઉનો વિસ્તાર છે, રાપર તાલુકાનો વિસ્તાર છે, આ તાલુકાની અંદર હળવા સામાન્ય વરસાદ છે એ નોંધાઈ શકે. બાકી કચ્છ જિલ્લો છે એ 7 તારીખ સુધી વરસાદથી કદાચ વંચિત પણ રહેશે. એટલે કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારો વરસાદથી વંચિત રહી શકે છે. બીજા હશે દ્વારકા, જામનગરની અંદર આમ તો વરસાદની સંભાવનાઓ છે, પણ 50% વિસ્તારમાં રહેશે, 50% વિસ્તાર વરસાદથી વંચિત રહેશે. ખાસ કરીને જોવા જઈએ તો દ્વારકા, જામનગરમાં એમાં જામનગરથી લઈને રાજકોટ વચ્ચેના જે ભાગો છે, પડધરી હોય, ધ્રોલ જોડિયા હોય વગેરે, જે કઈ ફલાવ સાઈડનો વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારો ઘણા બધા હોય, જે અલિયાબાડા જેવો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક નબળું રહી શકે છે. જો આવી જાય તો એના માટે દ્વારકાધીશની કૃપા સમજવી શક્યતા થોડીક ઓછી દેખાઈ રહી છે. કેમ કે આપણે બધા જ એક વાત તો ચોક્કસ સ્વીકારવી પડશે કે આપણે એક અનુમાન કરી શકીએ, ટેકનોલોજી અને વિજ્ઞાનથી આપણે પ્રિડિક્શન કરી શકીએ, વરસાદ લાવી શકતા નથી. મને દુઃખ થાય કોઈ વરસાદથી વંચિત રહે તો એ દુઃખ થાય, પણ દ્વારકા, જામનગરના 50% વિસ્તાર છે વરસાદથી વંચિત આ રાઉન્ડમાં 7 તારીખ સુધીમાં રહી શકે છે. પણ એનો મતલબ એવો નથી કે 7 તારીખ સુધીમાં તમે વરસાદથી વંચિત રહ્યો એટલે તમે કઈ વરસ હારી ગયા છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, વરસાદનો આ પ્રથમ રાઉન્ડ છે, અને ચોમાસાની શરૂઆતમાં કદાચ એકાદ રાઉન્ડમાં ન આવે તો બહુ ગભરાવાનું નથી. આગળ ઉપર હજી ચોમાસું ઘણું બધું બાકી છે, અને દ્વારકા, જામનગરમાં કઈ દુષ્કાળ પડવાનો નથી. ત્યાં પણ આવનારા સમયમાં વરસાદ તો થવાના જ છે, બધા જને પાણી લાયક વ્યવસ્થા પણ થશે. દ્વારકા, જામનગરમાં શિયાળુ પિત્ત પણ થશે, એટલે કચ્છમાં પણ આ પરિસ્થિતિ રહેવાની છે. એટલે વરસાદ થવાનો છે. કદાચ આ રાઉન્ડમાં ઓછો લાભ મળે તો ચિંતા ના કરતા આના પછીના રાઉન્ડમાં તમને લાભ મળી શકે. પણ લોટરી એટલે કે જેના નસીબમાં હોય ને કદાચ એ તાલુકામાં આ દ્વારકા, જામનગર કે કચ્છમાં વરસી જાય તો દ્વારકાધીશની કૃપા સમજવાની. બાકી દ્વારકા, જામનગર અને કચ્છ સિવાયના જે તમામ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડી જ જવાનો છે. હજી 7 તારીખ સુધીમાં એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. એટલે આખું જે વરસાદનું ગુજરાતના દરેક જિલ્લા વાઇઝ માહિતી હતી એમાં ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લાને લાભ મળી જશે, મધ્ય ગુજરાતને પણ તમામ જિલ્લાને લાભ મળી જશે, દક્ષિણ ગુજરાતને પણ લાભ મળશે અને સૌરાષ્ટ્રના પણ બધા જિલ્લાને લાભ મળશે. દ્વારકા, જામનગરની ચિંતા અલગ રહેશે. એવી રીતે કચ્છ જિલ્લો છે એ પણ આમ તો ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. એમાં આમ તો વર્ષોથી વરસાદની પેટર્ન એવી છે, ઓછા વરસાદો ત્યાં રહે છે બીજા વિસ્તાર કરતા, પણ ત્યાં પણ થોડુંક અત્યારે ચિંતાનું કારણ છે. પણ આવનારા દિવસ માટે આપણે આ ત્રણેય જિલ્લા માટે થોડુંક વિશેષ પ્રિડિક્શન કરીને પણ માહિતી આપશું કે એ વિસ્તારને ક્યારે લાભ મળશે, કેવો લાભ મળશે. પણ એટલું ચોક્કસ છે કે આ વિસ્તારના ખેડૂતોએ ચિંતા ન કરવી. આ રાઉન્ડથી તમે બાકી રહી ગયા હોય તો કોઈ કારણ નથી. દ્વારકાધીશ તમને નેક્સ્ટ રાઉન્ડની અંદર સારો વરસાદ આપશે એ મને ચોક્કસ વિશ્વાસ છે, અને આ વિસ્તારમાં પણ આવનારા દિવસમાં સારા વરસાદ
પડવાના છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.